ચાલો એબ્સન્ટ કોણ છે હજુ? કઈ ગઈ વાત? ચૂપ. ઇકો ચૂનો છે. ચાલો વટ પર જો બધા ફટાફટ. ઓય અક્ષય સરની ભાણેજ ઉપર. ચાલો અંકિત મૂકી લે હમણાં લખવાનું. લખની માસો મૂકની. ચાલો ચૂપ. એબ્સન્ટ કોણ અહીંયા છોકરામાં? બ્રિજ ને બસ એક જ એબ્સન્ટ. આટલી બધી જગ્યા ખાલી આટલી જગ્યા લઈએ. અને છોકરીઓમાં પઠાની, મયુરી, આ બાજુ બધા આવેલા. નીલિશા આવે હમણાં. ચાલો ઉપર જોજો હવે. અક્ષયસની ભાણેજ. ઓય ગામ મત જાના હા બીદર દેખના. ચાલો પહેલો સવાલ છે. પહેલો એટલે કે કાલે 2 કે 3 જેવા કે ખબર નહીં કેટલાક જોયેલા. ચાલો હવે જોઈએ. સંચાલન એક વ્યવસાય છે. જો તમારો સંચાલનના સ્વરૂપની અંદર એક સવાલ હતો. સવાલની મુદ્દો હતો વિજ્ઞાન, કળા અને વ્યવસાય. બરાબર. તેનો છૂટો સવાલ બી પૂછાતો છે 2 માર્ક્સની અંદર. બરાબર. હોશિયારી માટે હોય કાંઈ મોટી પાસી. कहाँ है मयूरी? हाँ पठाने मयूरी कहाँ है? तारी दोस्तार नहीं મળે છે. બહુ વિચારવા પડે એટલે નહીં મળે. ચાલો ત્યાં બે જલ્દી ફટાફટ ધીરે ધીરે બેહ્યા કરે. પાછી આ વિડીયો જ હલાવ કરી દયા કરે ચંદન જેવો. ચાલો સંચાલન એક વ્યવસાય છે. જેમ કાલે એક મુદ્દો આવેલો હતો વિજ્ઞાન. ઓ સુફુ ચાલો મગજ ખુલ્લું રાખજો. હવે વિજ્ઞાન, કળા અને વ્યવસાય વાળો કાલે એક મુદ્દો હતો. તેના તમારા છૂટા 2 માર્ક્સના એક સવાલ પૂછાતા છે. બરાબર. તેમાંનો એક સવાલ છે સંચાલન એક વ્યવસાય છે. જો સંચાલન વિજ્ઞાન કેમ છે? કેમ કે જેમ વિજ્ઞાનની અંદર તમારા સિદ્ધાંતો આવે તેવી રીતના સંચાલનને લાગુ કરવા માટે બી અમુક સિદ્ધાંતો આવે. જેમ વિજ્ઞાન પાલન કરવા માટે તમારે સિદ્ધાંત પ્રયોગો કરવા પડે, તેમ સંચાલનને બી લાગુ કરવા માટે તમારે સિદ્ધાંતો અને પ્રયોગ વાપરવા પડે. એના કારણે કહી શકાય કે વિજ્ઞાન છે. પછી બીજું કયું હતું? કળા. હા ને. જો કળા કઈ રીતના? કળા એટલે કે કંઈક વસ્તુ કરવા માટે તમારી અંદર કોઈ એબિલિટી રહેવા જોઈએ. એબિલિટીનું ગુજરાતી વર્ડ એ લોકોએ મસ્ત આપેલું હશે. ખૂબી કામ્ય ખબર ને એવું કંઈ કહેતા છે. હિન્દી જેવું થઈ જાય ખૂબી તો. હા ને. એટલે કોઈ ગુજરાતીનો શબ્દ આપેલો હશે. તે બધી વસ્તુ તમારી અંદર વિકસાવવા પડે. જો તમારી અંદર એ આવડત, ચતુરાઈ, બુદ્ધિ ચાતુર્ય આવી બધી વસ્તુઓ નહીં હશે તો તમારાથી સંચાલન કરી શકાશે નહીં. એટલે એ સંચાલન કહી શકાય કે કળા છે. હવે આ જે સવાલ છે તે 3 માર્ક્સની અંદર પૂછાતો છે એટલે એ જ લખ્યો છે. પહેલા 2 ડાયરેક્ટ સમજાવી દેવા વિચારેલું અને વિચારને અમલમાં મૂક્યું. બરાબર. એટલે કે સંચાલન હું સારી રીતના કરી શકું ને. હા બરાબર કે નહીં? ચાલો હા એમ કે પાછી આમથી સંચાલન એક વ્યવસાય છે. જે ત્રીજો મુદ્દો હતો તમારો એની સાથે તેની વાત કરીએ. સંચાલનને વ્યવસાય કેમ કહેવાય તેના માટેના લક્ષણો છે. પૂછાતો સવાલ છે. ઘણી વખત પૂછાયેલો છે 3 માર્ક્સની અંદર. બરાબર. ચાલો તો પહેલા એની કીની વાત કરી લે. તો કોને લે આપણે? હા ને તેજ કાંઈ નામ હું? ત્રુપલ. તેજ બી એક છોકરો છે 11માં. ચાલો આજે ત્રુપલની વાત કરીએ. ત્રુપલ છે ને બિચારો જ્યારે અત્યારે તો આમ તો જ મસ્કરી કર્યા કરતો હોય, મસ્તી મજાક કરતો હોય. જ્યારે મોટો થઈ ગયો ને એટલે કે મોટો થઈ ગયો હમણાં નાનો જ છે. હા ને. જ્યારે 12માં પછી આગળ વધી ગયો, પાસ થઈ ગયો ને, ફેલ નહીં થયો બિચારો. કોલેજ પતાવી લીધી. હવે નોકરીને એવું નહીં મળ્યા કરે. બરાબર. નોકરી નહીં મળ્યા કરે. 29-30 વર્ષનો થઈ ગયો. લગ્ન કરવાના બાકી ને બહુ તકલીફ બિચારા. મતલબ જેટલી બધી તકલીફ આવી શકે ને બધી તકલીફ ત્રુપલના જીવનમાં આવ્યા કરતી છે. બરાબર. એટલી તકલીફ વેઠી રહેલો આ થોડીક વાર. હા ને. બહુ મતલબ તમે એને ફોન કરે ને પોતે તો ડિપ્રેશનમાં હોય, બીજાને ડિપ્રેશનમાં લાખી મૂકે. મેં તમને બહુ વખત કીધેલું છે. હલો ફોન કરે. ધારો કે મેં ત્રુપલને ફોન કરું. હલો ત્રુપલ, હા બોલો. એકલો છે? બહુ એકલો છે.
આવી રીતના મતલબ એક જેટલું મતલબ દુઃખ હોય ને તો બધું એને જ આવી પડેલું હોય એવો એકદમ દુઃખી રહેવા લાગેલો હતો બરાબર. હવે કંઈ બી થાય ને કંઈ બી પ્રોબ્લેમ થાય ને એ કંઈ નહીં મને જ પ્રોબ્લેમ આપો તમે લોકો. મમ્મી લોકો કંઈ કંઈ ખાવાનું નહીં સારું લાગે, અરે એ તો મેં બેહેલો એટલે નહીં સારું લાગ્યું, ગમે તેમ પોતાની જ કોશિયા કરે એમ બરાબર. પછી એક દિવસે એને બે દોસ્તાર મળ્યા, મેહુલ ને આ ગોવિંદા, એ લોકોએ બિઝનેસ ચાલુ કરેલું લલ્લુ બનાવવાનું. અને તો એ લોકોએ એટલું એકદમ પ્રીમિયમ બિઝનેસ હતું તે ટાઈમે. એમ કે અમારા અહીંયા જે શ્રદ્ધાળુ ભગવાન છે એ ભગવાન તમને દેખાય નહીં, અહીંયા કંઈ મૂકેલું નહીં મળે, ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા નહીં હતા ને, ખાલી દિવાલ એમ જ પડી રહેલી છે. એમ કે અહીંયા અમારી એક ભગવાનની મૂર્તિ છે, દેખાશે નહીં તમને, એકદમ શ્રદ્ધાથી આવો, જે માંગશો તે મળશે એમ કરીને. બહુ જોરદાર ચાલતો હતો એ લોકોનો બિઝનેસ. મતલબ તમે બધા ત્યાં જતા હતા ને એ લોકોની ઇન્કમ વ્યવસ્થિત એવી થતી હતી. તો હવે એ લોકોએ ધ્રુપલને ફોન કર્યો, ભાઈ આવી લાગ, તારી એક વખત મનોકામના માંગી જો ને તારી પૂરી થઈ જશે બરાબર. ધ્રુપલ ભાઈ ચાલ ભાઈ જી આવું મારે હું એમ કરીને એકદમ બિચારો તકલીફમાં બોલ્યો અને પછી આવ્યો 40-50 રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને આવ્યો ને આવીને પછી મેહુલને ગોવિંદાએ પોતાની પ્રોસેસ ચાલુ કરી, એ ટીકો માર્યો ને હાર પહેરાયો ને પછી આરતી ઉતારી ચાલુ કરો એમ કે જે માંગો તે માંગો, અમે બહાર ઉભરે તમારી રાહ જોઈએ, જોરથી માંગજે બોલીને માંગજે એમ બરાબર. ધ્રુપલે ચાલુ કર્યું કે હે ભગવાન મારા જીવનમાં વિઘ્ન આવ, શું કહે મારા જીવનમાં વિઘ્ન આવ, આવો મને આશીર્વાદ આપી દે. શું કીધું? વિઘ્ન આવ. એ બિચારો દુઃખી હતો ને એટલે એના જીવનમાં વિઘ્ન, વિઘ્ન એટલે તો ખબર કે વિઘ્ન નહીં ખબર, સુખ કરતા દુઃખ કરતા વાર્તા વિઘ્નાચી એવું આવતું. હા અરે પેલું ગણેશ ભગવાનની આરતીમાં એકાદમાં આવતું છે, વિઘ્ન હરતા ગણપત બાપા એમ, વિઘ્ન આવ. પણ એને હરવાની વાત નહીં કરી, એને તો વિઘ્ન જોઈતા હતા કેમ કે બિચારાનું એટલું વિઘ્નમાં હવે થતું નહીં હતું, બહુ બધું વિઘ્ન એક હાથે આવેલું હતું ને એમ. હવે એને દુઃખી રહેવાનું ગમમાં લાગેલું હતું બરાબર. પછી એક સમય આવ્યો જ્યારે હું થયું તે મેં પછી કોઈ બીજી વાર્તામાં તમને કહેવા બરાબર. કી છે તમારી વિઘ્ન આવ. વિઘ્ન એટલે સમસ્યા, પ્રોબ્લેમ્સ, હા ને, સ્ટ્રગલ્સ. જીયા તારી જીવનમાં જે નહીં મળે તે, હા ને. ચાલો હવે મુદ્દાની અંદરની વાત કરીએ. એકદમ સિમ્પલ મુદ્દો છે. તમારે જવાબ શું લખવાનું છે? સંચાલન એક વ્યવસાય છે એના કારણ લખવાના છે તમારે બરાબર. પહેલું, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. હવે જો તમારે સંચાલન કરવું હોય કોઈ પણ કંપનીની અંદર તો તમે ડાયરેક્ટ ઊભા થઈને 12મું પાસ કરીને બેસી જાય તો નહીં ચાલે બરાબર. તેના માટે ડિગ્રી લેવા પડે, BBA અને MBA. આવી ડિગ્રી લેવા પછી જ તમે સંચાલન કરી શકે. જવાબ શબ્દો તો નીકળે નહીં તમારા મોઢામાંથી બરાબર. ચાલો જેવી રીતના બીજા બધા વ્યવસાય કરે. વ્યવસાય એટલે જેને કામ કરીને તમે જ્ઞાન વિકસાવીને કામ કરે અને કામના બદલામાં ફી મેળવે. જેમ કે ડૉક્ટર, વકીલ, પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ બધા જે છે તે લોકો વ્યવસાય કરે કહેવાય. એક શિક્ષક એ બી વ્યવસાય જ કહેવાય બરાબર. આ જે બધા છે વ્યવસાયની અંદર તમારે વિશિષ્ટ જ્ઞાન મેળવવા પડે, તાલીમ મેળવવા પડે ને પછી એ જ્ઞાનનો ઉપયોગ કરીને તમે ફી મેળવે. તો જેમ તમે વકીલ બનવા માટે તમારે LLB કરવા પડે, ડૉક્ટર બનવા માટે MBBS કરવા પડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેની અલગથી ડિગ્રી લેવા પડે, તેવી જ રીતના સંચાલન કરવા માટે તમારે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે જેમાં BBA અને MBA નો સમાવેશ થાય. એ કરવા પછી જ તમે સંચાલન કરી શકે. એના પરથી કહી શકાય કે સંચાલન એક વ્યવસાય છે. આવું લખવાનું બધા વાક્યમાં બરાબર. એટલે કે બધા મુદ્દાની અંદર આ વાક્ય એડ કરવાનું. બીજો મુદ્દો, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. જેમ તમે કોઈ પણ પ્રકારનું કામ કરે, માની લો કે કોઈ બી વસ્તુ કરતા છે, એક્ઝામ્પલ મગજમાં નથી આવતું, જો કોઈ બી કામ કરે, ધંધો કરતા છે તો ધંધો કરતા વખતે જે વસ્તુ તમે બનાવતા છે તો ત્યાં જ તમે અટકી નહીં જાય, તેને વિકાસ કરવાનો વિચાર કરે તમે. મતલબ કે એ પ્રોડક્ટમાં કંઈક ને કંઈક નવું લાવીએ અથવા તો એ પ્રોડક્ટને કેવી રીતના સારું બનાવીએ, આવી રીતના તમારે વિચાર કરવાના રહે. તેવી જ રીતના જે સંચાલન છે, સંચાલનમાં તમારે જ્ઞાનમાં સતત વૃદ્ધિ કરવાની રહી. જેમ કે એક વખત જે તમે BBA MBAમાં શીખી ગયા તેટલું પૂરતું નહીં મળે. પછી તમે કામ કરે ને ત્યારે એક્સપિરિયન્સ લેવા પડે. તમારે કોઈ કઠોર પરિસ્થિતિ આવી તો એ પરિસ્થિતિમાં બહાર કેવી રીતના નીકળવાનું તે બધું શીખવા પડે. એટલે જે સંચાલક છે, સંચાલક પોતાના જ્ઞાનમાં સતત વૃદ્ધિ કર્યા કરે. હીર આ બાજુથી વૃદ્ધિ કરે, હા ને. મોડી આવે પાછી, એ બોલે નહીં, ઊભી રહી આવીને ઢોર જેવા, પેલીઓ પછી એમ ઠોકે, હા ને. ચાલો તો જે જ્ઞાનમાં વૃદ્ધિ ને સંશોધનની એક સાદું ઉદાહરણ આપું ને તો જો તમે BBA MBA કરેલું બી હોતે તે પછી બી કોરોનાની જેવી પરિસ્થિતિ આવશે એવો કોઈને અંદાજો નહીં હતો બરાબર. તો આ જે કોવિડ પરિસ્થિતિમાં બધાએ સંચાલકોએ નિર્ણયો લીધા તે લોકોને એક્સપિરિયન્સ મળ્યો. હવે એનાથી ખરાબ પરિસ્થિતિ આવશે તો પાછું નવો એક્સપિરિયન્સ મળશે આવું. તો એટલે જે સંચાલક છે તેણે પોતાના જ્ઞાનમાં સતત વૃદ્ધિ કરતું રહેવું પડે, હંમેશા કંઈક ને કંઈક નવું સંશોધન કરતું રહેવું પડે. એના કારણે કહી શકાય કે સંચાલન એક વ્યવસાય છે. ત્રીજો મુદ્દો, નૈતિક જવાબદારી. નૈતિક જવાબદારી એટલે શું? કપાળ સાચી જવાબદારી. નૈતિક જવાબદારી એટલે કે જે સોંપી શકાતી નથી, જે જાતે ઊભી થાય.
હા ને, જેમ કે મેં તમને એમ કેમ કે મેં તમને કેટલું બી કેમ કે તમારે મારી રિસ્પેક્ટ કરવાની, તે નહીં થઈ શકે. મતલબ કે મેં તમારી ઉપર થોપી નહીં શકું કે મારી રિસ્પેક્ટ કરો, એ જાતે જ ઊભી થાય. પડે વસ્તુ ખબર? એને કહેવાય નૈતિક જવાબદારી. આનાથી સારું ઉદાહરણ નહીં હતું મારા પર. એનાથી હારામાં વાલીની વાત કરીએ, બરાબર? તમારા પેરેન્ટ્સ એમ કે મારા હાથે હરકી રીતના વાત કરવાની, મારી રિસ્પેક્ટ કરવાનું, મને આદર આપવાનું, આ કહીને નહીં લાવી શકાય. તમારી અંદર જાતે ઊભું થાય, એ જાતે જ સોંપાય, બરાબર? એને કહેવાય નૈતિક જવાબદારી. તો જે સંચાલક છે, સંચાલકને બીજાની અંદર એવી રીતના કામ લેવાનું હોય કે એ લોકોની હંભે પોતે, મતલબ કે એના માટે રિસ્પેક્ટ વધી જાય. બીજું કામ કે જે મેં કેવું તે તમારે કરવાનું છે, બરાબર? જો મેં કેવું ને કોઈ બી વસ્તુ બે રીતના કરાવી શકાય, એક જબરજસ્તી મારીને અથવા તો બીજું પોતાની રિસ્પેક્ટ કરાવીને. પડે વસ્તુ ખબર? અત્યારે મેં તમને ભણવા માટે કે મારીને ભણાવું તો તમે કદાચ નહીં બી ભણે, નફટ થઈ જાય, બેહી રહી, મને બહાર મળવા ગઈ, આવી બધી વાત કરી શકે, બરાબર? અને પણ જો તમારી અંદર એવી વસ્તુ લાવી દેમ કે તમારે ભણવાનું છે એ તમને જ ખબર પડી જાય. પડે વસ્તુ ખબર? તમારે ભણવાનું છે એ તમને જ ખબર પડી જાય, તમારે મહેનત કરવાની જરૂર પડશે નહીં, મારે ખાલી ભણાવ્યા કરવાનું, પછી તમે જાતે જ ભણતા થઈ જાય. આ જ જે છે સંચાલકનું કામ છે. સંચાલકે કોઈ પાસે જબરજસ્તી કામ નથી કરવાનું, એણે એ લોકો સામેવાળી વ્યક્તિની અંદર નૈતિક જવાબદારી ઊભું કરવાનું છે, બરાબર? એ નૈતિક જવાબદારી ઊભું કરશે ને તો બધા પોતે જ આદર કરવા લાગશે, એ સંચાલકનું. આગળ વધીએ. એના પછીનો મુદ્દો આચાર સંહિતાનું પાલન. આચાર સંહિતા એટલે કે જે વેપારી મંડળ હોય ને, આ જે સંચાલન છે એક વ્યવસાય છે, વ્યવસાયોનું વેપારી મંડળ હોય, વ્યવસાયિક મંડળ હોય. આ જે છે ને વ્યવસાયિક મંડળો, જેમ કે એક આપણું ઉદાહરણ આપો ને, કોમર્સનું તો IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સાંભળેલ છે ને? હા ને. સાયન્સવાળા માટે IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર? આવી રીતના બે મોટી સંસ્થાઓ છે. આવી રીતના જે વ્યવસાય કરતા હોય ને તે વ્યવસાયિક મંડળો હોય, એ લોકોની અલગ અલગ સંસ્થા હોય, બરાબર? હવે જે એ લોકો સંસ્થા દ્વારા પછી તમે માની લો કે કોઈ વેપારી છે ને, વેપારીનું ગ્રુપ હોય, એ ગ્રુપ મળે ને તો અમુક કાયદા કાનૂન નક્કી કરે. એ કાયદા કાનૂન નક્કી કરે ને તેને આચાર સંહિતા કહેવાય. એ આચાર સંહિતાનું પાલન કોને કરવા પડે? દરેક પ્રકારના સંચાલકે, બરાબર? એટલે આ જે બધા મુદ્દા છે એ બધા મુદ્દા એવું સાબિત કરે કે સંચાલન એક વ્યવસાય છે. આ સવાલ પૂછાતો છે, મુદ્દા મોડે કરી દેજો, અંદરનું લખાણ એક બે વખત વાંચશે ને એટલે આરામથી આવડી જાય તેવું જ છે, બરાબર? આગળના સવાલ પર જાય. આ સવાલ તમે સ્કૂલમાં ભણી જ ચૂકેલા હશે. સંચાલનની વિવિધ સપાટીઓ, બરાબર? સંચાલનની 3 સપાટી છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, બરાબર? ચાલો. ઉચ્ચ સપાટીની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય. બીજું, આવા નામ તમે સાંભળેલા છે, બરાબર? સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર. આ લોકો કંપનીના માલિક કહેવાય? તો સંચાલકો કહેવાય. વેરી ગુડ, બહુ સારો જવાબ આપ્યો તમે. મને તો લાગ્યું કર્મચારી કહે, હે ને? ચાલો, મેં આપ્યો એમ કે પાછી જો ને. અને આ જે તો માલિક કોણ કહેવાય? કોણ? વેરી ગુડ, શેર હોલ્ડર. હોશિયાર દેવું આપણે અહીંયા. હા, ચાલો. જેણે તમારી કંપનીના શેર ખરીદેલા હોય ને તે શેર હોલ્ડરો ધંધાના માલિક કહેવાય, કંપનીના માલિક કહેવાય. આ લોકો જે છે તે સંચાલકો કહેવાય. અહીંયા જે નીચે તળ સપાટીમાં છે તે કર્મચારી કહેવાય અને આ વિભાગીય અધિકારીઓ કહેવાય, બરાબર? આવી રીતના તમારા કંપનીની અંદર કામ કરતા હોય. એટલે તમને એમ કહે ને, ધારો કે તમારા આજુબાજુ છે કોઈ HR છે, કોઈ મેનેજિંગ ડિરેક્ટર છે, એમ કે અમારે તો કંપનીના આવી રીતના આટલી ઊંચી પોસ્ટ પર છે, તો એ લોકો માલિક નથી, એ લોકો બી કામ જ કરે, બરાબર? અને કામ કરીને સેલેરી જ મેળવે. હાજે જ આવવા જોઈએ ને ડાયરેક્ટ, હા ને? ચાલો. તો આ જે મેનેજિંગ ડિરેક્ટર છે, સમજો, એ લોકોની સેલેરી વધારે હોય, લાખ લાખ, 1.5 લાખ, જેવી કંપની મોટી તેવું એ લોકોની સેલેરી, બરાબર? પણ ટૂંકમાં એ લોકો માલિક નથી. 10મા સુધી ભણતે ને તમને કહેતે કે HR ને જનરલ મેનેજર તો એ તો કંપનીના માલિક કહેવાય ને, એવું બધું તમારા મગજમાંથી નીકળતે, બરાબર? પણ હવે નહીં ખબર પડવા જોઈએ. આ લોકો સંચાલક છે, આ લોકો વિભાગના અધિકારી છે, અને આ લોકો કર્મચારીઓ છે કામ કરતા, બરાબર? અને શેર હોલ્ડરો તે તમારા કંપનીના વાસ્તવિક માલિકો કહેવાય. ચાલો, તો આમાં કંઈ સમજવા જેવું નહીં મળે, ડાયરેક્ટ તફાવતમાં સમજીએ આપણે. ઉચ્ચ સપાટીમાં આ લોકોનો સમાવેશ થાય. મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારીઓ, જેટલા વિભાગ પાડેલા હોય એ બધા વિભાગને એક એક અધિકારી આપે. જો સાદી રીતના સમજાવું, માની લો કે મેં મેનેજિંગ ડિરેક્ટર છે, બરાબર? હા ને? તો એ મેં મેનેજિંગ ડિરેક્ટર અથવા જનરલ મેનેજર જે ઈચ્છા રાખે, તમે મન ગમતું આ 3માંથી એક આપી દેવો મને, બરાબર? તે એ 3માંથી અહીંયાથી કઈ છે કર્મચારી વાળી? હા ને? કામ જ નહીં કરું ને, ભાગી જ જામ, કાઢી મૂકવાનું એમ કેવું નહીં. ચાલો, તમે મજૂર છે નીચે, તમે ઉપર, હા ને? શેર હોલ્ડર છે, શેર હોલ્ડર છે, કંઈ નહીં ને. હવે એનાથી વિશેષ તો હું કંઈ નહીં કહી શકું, બરાબર? તમારું શરીર નશ્વર છે, તમારી આત્મા અમર છે, બરાબર? હા ને? ચાલો, એટલે શરીર તમારું કાર્ય કરશે, આત્માથી તમે આત્માને શુદ્ધ કરી જ નથી શકવાનું. મેં મારી આત્માને શુદ્ધ કરી ચૂકેલો છે, પવિત્ર છે મેં, તમે પવિત્ર નથી. ભલે તમે ઉચ્ચ સપાટી પર બેસેલા હશે, પણ માનવતાને મારી અંદર વધારે છે. મૃત્યુ પછી મને સ્વર્ગ પ્રાપ્ત થશે અને તમને નર્ક પ્રાપ્ત થશે, બરાબર? ચાલો, હવે અહીંયા વાત કરીએ. તો માની લો કે મેં સંચાલક મંડળ છે. હવે મેં મારી કંપનીની અંદર 4 કે 5 વિભાગ પાડ્યા છે. એક ખરીદીનો વિભાગ, વેચાણનો વિભાગ,
કોઈ હિસાબનો વિભાગ પાડી દેમ, પછી કોઈક બી એવી રીતના અલગ અલગ તમારી મરજી પ્રમાણે જેમ તમારું કામ વધારે હોય ને તેમ તમે છૂટા છૂટા વિભાગ પાડી શકે. તો છૂટા વિભાગ પાડી દીધા છે એટલે બધું કામ મારે એકલાય નહીં કરવા પડે, બરાબર. તો હવે આગળની પહેલી લાઈનમાં જે 5 જણ બેહેલા છે તે લોકોને એક એક વિભાગ સોંપી દે. માની લો કે ખુશી ભાઈ, એને આપી દેમ મેં ખરીદ વિભાગ. પછી ધ્રુમી, પપ્પા નામ નહીં ખબર, એને આપી દેમ વેચાણ વિભાગ, બરાબર. ગોવિંદાને આપી દેમ હિસાબ વિભાગ. બીજા એકાદ વિભાગ છે કે નાણાં વિભાગ? હા, વ્હાઇટનર છે ને. હા ને, તો આવી રીતના બધાને વિભાગ આપી દીધા. હવે મારી જવાબદારી શું ખબર? મેં ખાલી ખુશીને કહી દેવા કે આ તારા વર્ષના 7-8 લાખ રૂપિયાની અંદર તારે બધી ખરીદી પતાવવાની, બરાબર. ધ્રુમીને ખુશી વાત કરી લેશે કે મારે આટલો ઓર્ડર મળ્યો છે, આટલું વેચાણ કરવાનું છે, તો તું એ પ્રમાણે માલ ખરીદી લાવજે. પડે વસ્તુ ખબર? હવે એ લોકો અંદર અંદર ડિસ્કસ કરશે. મેં પોતાના પૈસા કે જે કંઈ મારે નક્કી કરવાનું હતું તે કરાવી દીધું. એ લોકોને સત્તાને જવાબદારી સોંપી દેમ કે તમારે 7 લાખ સુધીની જાતે ઈચ્છા મુજબ ઓર્ડર મૂકવાનું. 7 લાખથી ઉપર જાય ખુશી તો આવીને મને પૂછવાનું. આવી રીતના કામ થતું હોય કંપનીની અંદર, બરાબર. હવે ખુશી જે છે ખરીદ વિભાગની અંદર, એની હાથ નીચે બધા કર્મચારી, નિરીક્ષરો, જોબરો, ફોરમેન આ લોકો કામ કરતા હોય. તો થોડીક સત્તા એ લોકોને આપે, એમ કે 40-50 હજાર સુધી હોય તો તારે જાતે ખરીદી લેવાનું, મને પૂછવા નહીં આવવાનું. પડે વસ્તુ ખબર? આવી રીતના કંપનીમાં કામ થતું હોય. તો સૌથી ઉપરની જે સપાટી પર હોય, જેમ કે મેં, તો એના હાથમાં સૌથી વધારે સત્તા અને સૌથી વધારે જવાબદારી રહેતી હોય. એનાથી નીચેવાળાને થોડીક ઓછી સત્તા, થોડીક વધારે જવાબદારી, અને એનાથી નીચેવાળાને સૌથી ઓછી સત્તા. આવી રીતના કામ વેચાયેલું રહે, બરાબર. હવે આ જે બધાના છે ને નાના નાના સવાલ છે, નાના નાના એટલે 3 માર્ક્સ વાળા, એ પણ ડાયરેક્ટ વાંચવાના. જેમ કે ઉચ્ચ સપાટીના કાર્યો, આવો એક સવાલ છે. મધ્ય સપાટીના કાર્યો અને તળ સપાટીના કાર્યો, એમાં કંઈ સમજાવવા જેવું નહીં મળે. માની લો કે એમ કેમ કે ઉચ્ચ સપાટી સંચાલકોએ બધા નિર્ણયો લેવાના હોય, આમાં મેં શું સમજાવું? એ તો વાંચીને ડાયરેક્ટ ખબર પડી જાય. પડે વસ્તુ ખબર? એટલે એ સવાલ અહીંયા લખા નહીં મળે, એ તમારે વાંચવાના. પછી એમને કહેતા સર આ તો તમે ચલાવ્યું જ નહીં એમ. ચંદન જેવા અહીંયા આવી જાઓ. તફાવત, મોસ્ટ ટાઈમ બી તફાવત છે, ઘણી વખત પૂછાતો છે. કોઈ વખત હા મેં આપી દેમ ને, મને તો ગમે એમ ચલાતા ચલાતા અમથું જ એમપી કહી દે એટલે વાંચી મૂકે બધા પોયરા લોકો, બરાબર. ચાલો તફાવતની વાત કરીએ. ઉપર ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને તળ સપાટી. કોઈ વખત ઉચ્ચ સપાટી મધ્ય સપાટી પૂછાય, કોઈ વખત ઉચ્ચ અને તળ સપાટી પૂછાય, અથવા તો કોઈ વખત મધ્ય અને તળ. એમ ઉલટું સુલટું કરીને કોઈ બે બી પૂછી શકે. પડે વસ્તુ ખબર? 3 બી પૂછે, કોઈ 2 બી પૂછે. ઉપર જોજો, હસવાનું મન કર, આવી બહુ વહેલી તે પાછી. ચશ્મા કાં છે તાર? છે. ચાલો તો કીની વાત કરવા પડશે કે પહેલા? કી એટલે વાર્તા. વાર્તા એટલે કોઈને લેવા પડવાનું, વ્યક્તિઓને. રિકેન બાકી રહી ગયો? કેવી રીતના રિકેન બાકી રહી જાય કરે ભાઈ તું? ચાલો તો રિકેન ની વાર્તા આજે કરી દે, બરાબર. હા ને, તો જેમ કે આપણે પહેલા વાત કરી, આ દુઃખી લોકો હતા અને આ ધંધો બિઝનેસ કરતા હતા, તેવી રીતના જે રિકેન છે તે રિપોર્ટર બની ગયેલો. હા ને, એમ મતલબ કે જ્યાં હોય ત્યાં, ધારો કે આજે ઉદવાડાની અંદર પડ્યો વરસાદ, વરસાદ પડ્યો ઉદવાડાની અંદર, એમ બે ખાલી વાક્ય રચના એમ કરીને બોલતા રહે, બરાબર. રિપોર્ટરનું એ જ કામ હોય. જોજો ને, એક ને એક વસ્તુ રિપીટ કરીને 50 વખત કયા કરતા હોય, બરાબર. આજે કાદવમાં પડી ગઈ ગાડી, ગાડી પડી કાદવમાં, બરાબર. એવું એવી રીતના હતું, બરાબર એકદમ. પણ એ હિન્દીમાં રિપોર્ટિંગ કરતો હતો, બરાબર. હિન્દીનો જ જમા છે. ગુજરાતીમાં કેટલા લોકો જોવાનું? સંકલ્પ ન્યૂઝ થોડી છે કે સોરી હા વિડીયો ચાલુ છે. ચાલો તો આવી રીતના આપણે કોઈનું નામ લેવાનું છે કંઈ નહીં, મેં કટ બી નહીં કરાવે. જો હાલો ચાલો તો અહીંયા વાત કરીએ. કીની વાત કરવાનું તો એ જે હતો તે ન્યૂઝ રિપોર્ટર હતો. પછી બીજું બાજુમાં પ્રણયને લઈ લે, બરાબર. પ્રણય જે છે ને તે મોટો થઈને સુપારી લેતો. સુપારી એટલે ખબર પડે, મર્ડર કરવાનું તેને કહી દેવાનું 40-50 ચાલુ બે ચપ્પુ ગોપીને એમ દાંતમાં એમ કરતા આવ્યા કરે. ટૂટપીટ હાથે જ રાખતો, એમ ચપ્પુ ગોપી અહીંયાથી એમ કાઢ્યું ને જાયા કરવાનું. એકદમ ક્લાસિક મર્ડરર હતો. હા ઓકે, કપાળ માસ્ક પહેર્યું તો આ તો હમણાં માસ્ક પહેરતો થયો, પહેલાથી આવતો હતો. જૂનો સ્ટુડન્ટ છે, તમે નવા છે ચંદન જેવો. હા મેં ખબર એક વખતે મેં તમને કીધું, સ્ટાર્ટિંગમાં મારા પાસે ખાલી છોકરીઓ સ્ટુડન્ટમાંથી છોકરાઓની હતા. પહેલો સ્ટુડન્ટ એ જ છે હા છોકરામાં મારો. હા એના પછી અને પછી મેં તમને એક હજુ વસ્તુ કીધેલું કે 12માની બોર્ડનું પેપર જતાં એક્સિડન્ટ થયેલું, તે બી જ છોકરો. પડી ખબર? તો મહેનત કરો, જરીક સ્ટ્રગલ કરો જીવનમાં, નહીં તો મર્ડરર બનવા પડશે. ચાલો તો એવી રીતના બન્યો, બરાબર. મોટો થઈને હવે જ્યાં સંજોગોને પરિસ્થિતિ લઈ જાય તેવું કામ કરવા પડે, બરાબર. આપણે કંઈ નહીં કરી શકીએ, બધા જ મારા જેમ હોશિયારને શિક્ષક નહીં બની શકે, બરાબર. તો આવી રીતના કામકાજ હતું એનું. તો એક છે ને તે ટાઈમે બહુ કોઈનું નામ નહીં લઈ શકાય, કેમ કે એને આપણે મારી નાખવાનું છે એટલે. તો એક હું તો તમારા માટે કોઈ એક હોનહાર વિદ્યાર્થી જે બનેલો સોની એટલે બહુ ધનવાન, ખબર પડે ને? મતલબ કોઈને બનાવી દે પછી છેલ્લે મરી જવાનો છે આપણી વાર્તામાં, એટલે હા ને, એટલે આપણે કોઈનું નામ નહીં લે, બરાબર. બહુ એટલો ધની કે ધનવાન, એકદમ
બહુ ધનવાન, બહુ પૈસા, મતલબ મારા શબ્દોથી સમજી જાઓ કેટલો પૈસા હોય એના પર, બરાબર. એમ જાય ને એટલે એક હાથે 3-4 પ્લેટ તો સેવપુરી ખાઈ જાય એટલો પૈસા વાળો, બરાબર. બસ એકદમ અપરંપાર. તો હવે સાંભળજો, એ બહુ પૈસા વાળો. તો જે અટે છે ને કુણાલે છે ને પોતાની સોનાની દુકાન ખોલેલી હતી, અને એ બી સોની બનવા માંગતો હતો. ખોલી એને દુકાન. તો પેલો જે હતો તેની વધારે ચાલતી, પેલો જે ધની વ્યક્તિ હતો, નામ નહીં કીધું મેં એનું, એ ધની બહુ પૈસા વાળો, એટલે કૃણાલને પચતું નહીં કે એ મારાથી વધારે કમાયા કરે. તો એણે ટીપે સરોવર ભરીને 2011થી લઈને 2019 સુધી પૈસા ભેગા કર્યા અને પૂરા 30,000 રૂપિયા ભેગા કર્યા. એ 30,000 રૂપિયા એણે પ્રણયને આપ્યા, ગેમ બજાવી નાખે એમ કીધું. શું કીધું? ગેમ બજાવી નાખે એમ કીધું. પ્રણયને આપ્યા. પેલું ટૂથપીક લઈ ગયેલો, જમતો હતો, જમ્યો, ઘેરે ગયો, પેલી ટૂથપીક દાંતમાં કરતા ચપ્પુ લઈને ઘૂપીને આવ્યા કર્યો. હા, એકદમ ક્લાસિક મર્ડરર, કોઈને કાંઈ ફરક નહીં પડે. પોલીસ વાળા આવે, આલે 10,000 તું રાખી મૂક, ચાલ સાઈડ પર જા, એમ કરીને, બરાબર. મર્ડર કર્યું, આવી ગયો. એના પછી રિકેનની વારી આવી. હવે રિકેનને રિપોર્ટ તો આપવા પડે ને, અને એ ફટાફટ ભાગતો ગયો સોનીની દુકાન પર. આઈએ હો ગયા હે કરિશ્મા એમ કરીને ચાલુ કર્યું એને, બરાબર. હિન્દી રિપોર્ટર હતો પહેલા જ કેમ, હે ને. તો આજ મિલી હે ઉસ ધની કી લાશ. શું કીધું એને? ઉસ ધની કી લાશ. ઉસ ધની લાશ. કી હવે રહી જાય, થોડુંક એમ તેમ બોલવામાં થઈ જવાનું કે એકદમ એક્ઝેક્ટ કાંથી લાવવાનું. ઉસ ધની લાશ, બરાબર. લાશ મિલી ઉસ ધની કી, એમ મતલબ હવે એનું કામકાજ ચાલુ હતો, એ લાગેલો હતો, અને ત્યાંથી એમ બોલતો જાય કરતાથી એક વીટી એ ખીચામાં હોઈ ગઈ ને બાદથી એવી રીતના ઘર પરિવારનું પેટ ભરવાનું કઈ વાત ચાલે કે નહીં, ખબર પડે કે નહીં. હવે કેમેરા કોણ જોવાનું? પછી એને યાદ આવ્યું કે મર્ડર થયેલો છે તો કેમેરા તો ચેક થાય જ ને, એટલે ફટાફટ એને કાઢીને પાછા મૂક્યા ધીરે. પછી આગળની વાર્તા આપણે કોઈ બીજા દિવસ કરશું. હવે અંદરની વાત કરી લે. આ તફાવત જે છે ને સૌથી હેલ્લો તફાવત છે, જોઈ લેજો. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટીની અંદર આ લોકો આવે, મધ્ય સપાટીની અંદર બધા અધિકારીઓ આવે, અને છેલ્લે નિરીક્ષક, જોબર ને ફોરમેન આવે, બરાબર. ચાલો, પહેલું ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ એટલે ખબર પડે? हाँ, मेरे राज्य के प्रति उत्तरदायित्व है, मेरे राजा के प्रति उत्तरदायित्व है. એવું હિન્દીમાં સિરિયલ બિરિયલમાં કોઈ જગ્યાએ જોયું નહીં? જોયું. ઉત્તરદાયિત્વ એટલે કે ઉત્તર એટલે જવાબ, અને દાયિત્વ એટલે આપવાની જવાબદારી. કોને જવાબ આપવા તમે બંધાયેલા છે તે પડે ખબર? કોને જવાબ આપવા બંધાયેલા છે. તો જે ઉચ્ચ સપાટીવાળા છે તે લોકો બાહ્ય એટલે કે સરકારને જવાબ આપવા બંધાયેલા, શેર હોલ્ડરને જવાબ આપવા બંધાયેલા, પછી બીજું લેણદારોને જવાબ આપવા બંધાયેલા. ટૂંકમાં એ લોકો બહાર જે બીજા લોકો રહેલા છે તે લોકોને જવાબ આપવા બંધાયેલા છે. ઉત્તરદાયિત્વનો મતલબ ખબર હોય ને તો તમને આરામથી આવડી જાય. ઉત્તરદાયિત્વ એટલે કોને ઉત્તર આપવા, તમે તમારું દાયિત્વ કોના પ્રતિ છે જવાબ આપવાનું તે. પછી આની વાત કરીએ, મધ્ય સપાટીવાળાનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે? ઉચ્ચ વચ્ચે, અને તળવાળાનું મધ્ય. પૂરું. અને પહેલો મુદ્દો એકદમ ઈઝી છે, આખો તફાવત એકદમ આરામથી આવડી જાય. પછી સંચાલન અને વહીવટ. જે ઉચ્ચ સપાટી છે ત્યાં સંચાલન અને વહીવટનું પ્રમાણ વધારે હોય, બરાબર. એકાદ બીજો મુદ્દો છે ને, સત્તા અને જવાબદારી. હા, જો ઉચ્ચ સપાટીની અંદર સંચાલન વધારે અને વહીવટ એ બંને વધારે હોય, કામ કરવાનું ને સંચાલન કરવાનું બધી જ વસ્તુ એ લોકો પાસે વધારે હોય, જ્યારે એના કરતાં ઓછું હોય કઈ સપાટીમાં? મધ્ય સપાટીમાં, અને એકદમ ઓછું હોય તળ સપાટીમાં. આવી રીતના વધતું જવાનું છે તમારે. પછી સમાવેશ. સમાવેશ એટલે કે ઉચ્ચ સપાટીની અંદર આ લોકનો સમાવેશ થાય, મધ્યની અંદર એમનો સમાવેશ થાય, અને તળની અંદર આનો સમાવેશ થાય. પડે વસ્તુ ખબર? એકદમ ઇઝી જ છે તફાવત. પછી ધ્યેય અને નીતિ ઘડતર. જે ઉચ્ચ સપાટીવાળા છે તે લોકો ધ્યેય અને નીતિનું ઘડતર કરશે. મધ્ય સપાટીવાળા, ઉચ્ચ સપાટીવાળાએ જે ઘડતર કર્યું તેનું પાલન કરશે, અને તળ સપાટીવાળા બી એનું પાલન જ કરવાના છે. પડે વસ્તુ ખબર? એટલે આ પહેલો જે ઘડવાનો, બીજા બંને પાલન કરવાના. આગળ વધીએ, નિર્ણયો. આ જે ઉચ્ચ સપાટી છે તે લોકો, હવે જો નિર્ણયમાં તમે બે પ્રકારે લખી શકે. ઉચ્ચ સપાટીવાળાએ સૌથી વધારે નિર્ણય લેવાનો હોય, મધ્ય સપાટીવાળાએ એનાથી ઓછા નિર્ણય લેવાનો હોય, અને તળ સપાટીવાળાએ સૌથી ઓછા નિર્ણય લેવાનો હોય. બીજી રીતના કેવી રીતના લખી શકે? ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણય સૌથી વધારે જોખમી હોય, મધ્ય સપાટીવાળા ઓછા જોખમી હોય, અને તળ સપાટીવાળા સૌથી ઓછા જોખમી હોય. ચોપડીમાં કદાચ આ જોખમી વાળું આપ્યું છે, હે ને. ચાલો આગળ, લાયકાત. જે ઉચ્ચ સપાટીની અંદર સંચાલક હોય તે લોકોએ સંપૂર્ણ પ્રકારની, બધા પ્રકારની લાયકાત મેળવવા પડે. મધ્ય સપાટીવાળાએ પોતાના વિભાગ પૂરતી જ લાયકાત મેળવવા પડે, અને તળ સપાટીવાળાએ પોતાના કામ પૂરતી લાયકાત મેળવવા પડે. થાય ખબર? વાંચવા જ પડે, એમ તો ડાયરેક્ટ કાથી યાદ રહેવાનું. સત્તા અને જવાબદારી. ઉચ્ચ સપાટીની અંદર સત્તા અને જવાબદારીનું પ્રમાણ વધારે, તળની અંદર તેનાથી ઓછું, મધ્યની અંદર ઓછું, અને તળની અંદર સૌથી ઓછું. અને છેલ્લું, સંખ્યા. ઉચ્ચ સપાટીની અંદર સંખ્યા ઓછી, અને ધ્યાન રાખજો, ઉચ્ચ સપાટીની અંદર સંચાલનની સંખ્યા ઓછી, મધ્ય સપાટીની અંદર ઉચ્ચ કરતાં વધારે, અને તળની અંદર સૌથી વધારે. બસ પૂરો તફાવત, કંઈ લેવા દેવાનું નહીં મળે તફાવતમાં, બરાબર. આરામથી આવડી જશે એક જ વખત વાંચશે તો. એટલે જ મેં કેમ તમારે મુદ્દા પરફેક્ટ કરવાના, અંદર લખવાનું છે ને, તમે ગપ્પા બી મારી શકે આરામથી, પણ લાગતા વળગતા ગપ્પા, બરાબર. પછી સોનીને મર્ડરરની લખી આવવાનું. ચાલો, સંચાલનના કાર્યો, છેલ્લો સવાલ આજના માટે.
હા આવી ગયો નહીં આવે હર્ષલ બાકી છે તું જૂઠું નહીં બોલ હર્ષલ 11માં આવ્યો 1 વર્ષની વાત થઈ ગઈ ને તું આરો વાર્તામાં આવે એટલે એકદમ તમારી અંદર છે ને એમ થવા જોઈએ તમને ચાલો તો પ્રીત ને હર્ષલ ને લઈ લે બરાબર બેસ્ટી બધા બરાબર સુફુ ને બી લઈ લે આપણે સુફુ બી એ લોકોના બેસ્ટી આ 3 જણ એકદમ એટલા બેસ્ટી કે મતલબ સુફિયાનને ઘેરે બાજરીનો રોટલો બનાવ્યો તો આ પેલો પોતાના ઘેરથી વેંગણ બટાકાનું શાક લઈ આવે અને પેલો ઘેરથી પાપડ લઈ આવે એમ કરીને ભેગા મળીને ખાય આટલું એકદમ મૈત્રી ભાવનું મતલબ પવિત્ર જણનું એ લોકોના જૈયામાં વૈયા કરે બરાબર એટલા એકદમ પાકા મિત્ર અને જેમ કે મેં તમને પહેલા જ કીધેલું પ્રીતના પેટમાં દુખે તો આ હર્ષલ ને સુફિયાન દવા ખાય તો પેલાનું પેટ સારું થઈ જાય ને આવી રીતના બધું બહુ જાતનું એ લોકો એકદમ મિરિકલ હતું મિરિકલ ખબર પડે ને જાદુઈ એવી એ લોકોની મૈત્રી ભાવ હતું ચાલો તો હવે એમાં બધાનું કેરેક્ટર પહેલાં સમજવાનું છે હર્ષલ જે છે ને તે આવતો જ નહીં કોઈ બી જગ્યા ફરવાને એવું જવાનું તો બહુ લુચ્ચો ના જ પાડી દે દર વખતે બરાબર આજે હા ને તો એકદમ એમ કે હા અમે તો જવાના છે વાપી પેલું બર્ગર ખાવાના છે મેકડીમાં જવાના છે પણ છેલ્લે ના પાડી દે પછી હા ને અમુક વિદ્યાર્થી હોય વિદ્યાર્થી કહેવાય ગયો બરાબર અમુક મિત્રો એવા હોય તો સુફિયાન અને અંશ જે છે અંશ કે હું નામ પ્રીત એ લોકો બંને મળીને હંમેશા એને ફોર્સ કરતા કે ચાલ જાય પેલો હા અરે જાય ને મારી તો હા જ છે આજે સવારે ઉઠવાનું અરે મારથી નહીં અવાય પૂરું અને એવી રીતના એનું દર વખતનું ભજ્યું પડી જ જતું તો એક વખતે સુફિયાન ને પ્રીતે બંને પકડ્યો એને પકડીને બેહાડ્યો ચાલ આજે પિક્ચર જોવાના આવવાનો છે કે નહીં આવવાનો છે કે નહીં આવવાનો બોલવા લાગ્યો આવું કદાચ એ જ તમારી કઈ છે કદા બરાબર જરીક જ રિલેટ થતી છે બહુ વધારે રિલેટ નથી થતી પણ બીજી વસ્તુ કેવું આ સવાલ માટે તમારે મુદ્દા માટે આ કીબી યાદ નહીં રાખવા પડે કેમ કે બધા ચેપ્ટરના નામ છે આના પછી આયોજનનું ચેપ્ટર ભણવાના તમે વ્યવસ્થા તંત્ર આ બધા ચેપ્ટરના નામ છે એટલે જ્યારે તમે આ છે ને એમ જ યાદ રહી જશે પણ આ જો યાદ હશે ને આવું કદા તો યાદ આવશે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણીના અંકુશ બધા ક્રમમાં મુદ્દા લખાયેલા હોવા જોઈએ બરાબર સંચાલનના કાર્યો આ જે છે કાર્યો ક્રમમાં રહેવા જોઈએ હવે આ સવાલ સમજાવવા માટે છે ને આપણે પેલા કાલે આદિવાસી વાળું ઉદાહરણ આપેલું તેનાથી સ્ટાર્ટ કરીએ બરાબર તેનાથી બહુ મસ્ત એવું સમજ પડી જાય તેવું છે ને ગોવિંદા ચાલશે ને કંઈ વાંધો નહીં ને તમે આદિવાસી રહીને મેં તમારો રિલેટિવ ચાલો તો સૌથી પહેલાં તમારે છે ને કોઈક હેતુ નક્કી કરવા પડે એ હેતુ નક્કી કરેલો આપણે કાલે હરણને મારવા વાળો બરાબર હરણ શિકાર કરવા મારવાની હા ને હરણનો શિકાર કરવાનો છે બરાબર એટલે એક નક્કી કર્યો હેતુ કંપનીનું ઉદાહરણ બી સાથે લખવું જો કંપની વાળો બી કોઈ હેતુ નક્કી કરશે કે અમારે આ વર્ષે 5 લાખનો નફો કમાવાનો છે આ એક હેતુ અહીંયા નક્કી કર્યો અને આપણો આદિવાસી હેતુ નક્કી કર્યો હરણને મારવાનું શિકાર કરવાનો છે બરાબર આ બે હેતુ નક્કી થયા હેતુ નક્કી થાય ને પછી એ હેતુને પાર પાડવા માટે આયોજન કરવામાં આવે આયોજન એટલે પ્લાનિંગ બરાબર કઈ વસ્તુ કોણ કરશે કેટલા સમયમાં એ કામ પૂરું થશે આવી રીતના એક વ્યાખ્યા છે મસ્તવાળી બરાબર તે વ્યાખ્યા પરફેક્ટ કરવાની પણ આયોજન એટલે શું જે હેતુ નક્કી કર્યો તે પૂરું કરવા માટે કંઈ પ્લાનિંગ કરવાની બરાબર તો આ લોકોએ બી પ્લાનિંગ કરવાની આ લોકોએ બી પ્લાનિંગ કરવાની બરાબર આ લોકો પહેલાં વાત કરી લે હરણ લોકોની આદિવાસી લોકોની બરાબર આદિવાસી લોકોએ નક્કી કર્યું આ લોકોએ મેં નહીં મળ્યા હોય એ લોકોમાં તો એ લોકોએ નક્કી કર્યું કે આજે આપણે શિકાર કરવાનું છે પેલું પગમાં બંધાય તેવી ઝાડ મૂકું ત્યાં આપણે એક આપણા પાસે જૂનું સસલું પડેલું છે તે સસલું મૂકી દે હું હા ને પછી 4-5 જણ પેલા ઝાડની પાછળ રહેજો અરે યાર આખી તમે વાટ લગાડવી ગઈ ચાલો ને હરણ સસ્તું નહીં ખાવાના પણ સસ્તું જે છે ને તે મોહિત સસલું હતું જે મોહી લાવતો બધે ચૂપ રહે તું હા ને મારી કિસ્સાવાળી વાર્તામાં કોઈ વાસ્તવિકતાને સાથે રિલેટ નથી બરાબર હરણ માંસ ખાતો હતો તે ટાઈમે ચાલો તો સસલું મૂકેલું છે એ લોકોએ નક્કી કર્યું કે પ્લાન કર્યું છે કે તું 4 જણ તે ઝાડની પાછળ રહેજો જો કદાચ એ બચી ગયો તો તમે ભાગીને પકડી લેજો બરાબર ગોવિંદા તો બહુ ફાસ્ટ ભાગતો હતો તે ટાઈમે હા ને એક પગલા પાડે અહીંયાથી ભગની સમાજ ડાયરેક્ટ તો હા ને એવી રીતના એ લોકોએ નક્કી કર્યું છે પછી આ જે છે સંચાલકોએ એ લોકોએ વધારે નફો કમાવા માટે એવું નક્કી કર્યું અમે અમારી વસ્તુનું પ્રાઇસ થોડીક ઓછી કરશું એડવર્ટાઇઝિંગ વધારશું અને વસ્તુ વેચાય તેના માટે સેલ્સમેન રાખશું પડી ગઈ બંને જગ્યાએ ખબર આ જે એ લોકોએ પ્લાનિંગ કરી તેને જ કહેવાય આયોજન ભવિષ્ય માટેનું જે કામ કરવાનું છે તે આપણે અત્યારે જ નક્કી કરી દે અત્યારે જ નિર્ણય લઈ લે તો તેને કહેવાય આયોજન બરાબર ચાલો એ આયોજન બંને કર્યું હવે એના પછીનું સ્ટેપ આવે સ્ટેપ બાય સ્ટેપ કામ થાય બધું એના પછી વ્યવસ્થા તંત્ર એટલે કે છે ને કંપનીની અંદર તમારે છે ને અમુક પોસ્ટ નક્કી કરવાની પોસ્ટ એટલે કે કયા પોસ્ટ પર કયા કર્મચારી રહેશે એ લોકોની સત્તા જવાબદારી કેવી રહેશે જેમ કે સૌથી ઉપરની પોસ્ટ સંચાલક મંડળ પછી વિભાગીય અધિકારીઓ પછી તળ સપાટી આવી રીતના બધી પોસ્ટ નક્કી કરી એ પોસ્ટ પર જે પહેલા પોસ્ટ પર હશે તેને કેટલી સત્તા આપવાની કેટલી જવાબદારી સોંપવાની આવી રીતના બધું નક્કી કર્યું તેવી રીતના આદિવાસી લોકોનું બી નક્કી કર્યું આ લોકોનું જંગલી લોકોનું એ લોકોનું નક્કી કર્યું કે
ભાઈ સૌથી વધારે મેઇન જે છે કે હરણને અહીંયા સુધી ખેંચવાનું કામ કરે ગોવિંદો, બરાબર, અને એની જવાબદારી ખાલી ખેંચી લાવવાની છે. પછી જો કંઈ થાય એને ખાઈ જવાનું, એની મગજમારી નહીં મળે બીજી, બસ ખેંચી લાવ્યો. હવે જે છે પેલું ઝાડમાં ફસાય તો દોરી ખેંચવાની જવાબદારી મેહુલની છે, બરાબર. હવે દોરી હાથે મેહુલ જાયા કરે તો કંઈ નહીં, હા ને, પણ એ જવાબદારી એની છે, બરાબર. એ જો નહીં પકડાયો દોરીથી છૂટી ગયો તો હવે ભાગીને પકડવાની જવાબદારી હર્ષલ ને સુફોની છે, બરાબર. એ લોકો બંને ભાગીને પકડશે. આ એ લોકોનું વ્યવસ્થા તંત્ર નક્કી થઈ ગયું. હવે સાંભળજો, એ વ્યવસ્થા તંત્ર એટલે કે પોસ્ટ નક્કી થઈ કે આટલા કામ છે આપણી પાસે, જેવી રીતના કંપનીમાં કામ હતા એ કામ નક્કી થઈ જાય પછી કર્મચારી વ્યવસ્થા કરવાની. કર્મચારી વ્યવસ્થા એટલે કે એ જે પોસ્ટ નક્કી કરી ને તેના ઉપર કર્મચારીને મૂકવાના. એ કર્મચારીને મૂકવા પહેલાં તમારે ભરતીની પ્રક્રિયા કરવા પડે, એટલે કે એ લોકોનું ઇન્ટરવ્યૂ લેવા પડે, કોણ કઈ પોસ્ટ માટે કામનો છે, લાયક છે તે કરવા પડે, હા ને. તો આ લોકોની જે પોસ્ટ નક્કી કરી કે અહીંયા ભાગવાનું છે, પકડવાનું છે, તેના માટે આપણે પહેલાંથી જ નક્કી કરી દીધું ગોવિંદા લાયક છે ને હર્ષલ લાયક ના લાયક છે, મતલબ જે છે તે, હા ને. તો આવી રીતના બધી પોસ્ટ નક્કી થઈ ગઈ. પોસ્ટ નક્કી થવા પછી એમાં કર્મચારીને બેસાડવાનું, ઓય ઉપર જોની. અને આ કર્મચારી વ્યવસ્થા કોઈ નાની પ્રક્રિયા નથી. એની અંદર એક વ્યાખ્યા આવતી છે, કર્મચારી મેળવવા, જાળવવા અને કેળવવા. મેળવવા એટલે કે પહેલાં ભરતી કરવાની, જાળવવા એટલે કંપનીમાં જાળવી રાખવાનું, અને કેળવવા વચ્ચે આવતું છે કદાચ કેળવણી આપવાની એટલે કે તાલીમ આપવાની એ લોકોને, બરાબર. આવું મોટું કામ છે કર્મચારી વ્યવસ્થાનું. આપણે કોના કામ જોતા છે? સંચાલકના કામ. એક સંચાલકે શું કામ કરવાના તે. પછી દોરવણી. હવે માની લો કે મેં સંચાલક ચાલકનો બી ને આ મોટી કંપનીનો બી, બરાબર. એ સંચાલન કરવાનું એટલે દોરવણી આપવાનું એટલે જો તમારે ગોવિંદા તું ડાબી બાજુથી નહીં આવતો જમણી બાજુથી આવજો, બરાબર. અને જો પેલો એમ ભાગ્યો તો તારે આ બાજુ ભાગવાનું. આમે દોરવણી આપી કહેવાય. પછી કંપનીની વાત કરીએ, જો સેલ્સમેનને કહેવા, જો કોઈ લોકો એમ તો તારે વસ્તુ 700માં વેચવાની છે પણ વધારે ક્વોન્ટિટીમાં લેતો હોય તો 650 સુધી આપજે, કંઈ વાંધો નહીં, અને આવી રીતના જે છે તે મેં દોરવણી આપા. તારે આવું કામ કરવાનું, આવું કામ કરવાનું, બધું દોરવણી આપ્યું. દોરવણી આપવા પછી એ લોકો જે કામ કરતા હશે એ કામ વ્યવસ્થિત થતું છે કે નથી થતું તેના માટે અંકુશ રાખવાનું છે બંને જગ્યાએ. પડે વસ્તુ ખબર? આવું છે સંચાલકનું કાર્ય. એ સંચાલકે આ 5 ક્રમમાં કાર્ય કરવા પડે. પહેલા અંકુશ રાખે ને પછી આયોજન કરે એવું નહીં થાય. પહેલા પ્લાનિંગ કર્યું પછી જ તમારું અંકુશ સુધી પહોંચાય. પડે વસ્તુ ખબર? હા ને. તો આ તમારું જે છે સંચાલનના કાર્ય છે. આના અંદર વ્યાખ્યા પ્રમાણે બધું ડીપમાં ભણવાનું છે, તે એક ચેપ્ટર આગળ આવશે ત્યારે ભણશો, બરાબર. ચાલો બંધ કરી દો વિડીયો. કોઈને નહીં કહેતી, હારણ લાગે.